આમ તો ઘણા ગુજરાતીઓ થાઈલેન્ડમાં ફરવા માટે જતા હોય છે. ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન થાઈલેન્ડમાં એક નવો દારૂ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી દારૂ પીવા બદલ ભારે દંડ લાગવામાં આવ્યો છે. આ કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાયેલા કોઈપણને 27,500 રૂપિયાનો સુધીનો દંડ થઈ શકે છે. લોકપ્રિય પર્યટન સ્થળ થાઈલેન્ડમાં દારૂના કાયદામાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ બપોરના સમયે દારૂથી પોતાની તરસ छिपावવાનો પ્રયાસ કરનારાઓને પણ ભારે દંડનો સામનો કરવો પડશે. જો કે આ સાથે જ કેટલાક સ્થળોને છૂટ પણ આપવામાં આવી છે, જેમાં લાયસન્સ પ્રાપ્ત મનોરંજન સ્થળો, હોટેલ, પ્રવાસી વિસ્તારોમાં આ સાથે જ પ્રમાણિત સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા આપતા એરપોર્ટ્સ મુક્ત છે. થાઈલેન્ડે 1972 થી મોટા ભાગના રિટેલ સ્ટોર્સ અને સુપરમાર્કેટમાં બપોરે 2 થી 5 વાગ્યા સુધી દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે શનિવારથી અમલમાં આવેલા આલ્કોહોલિક બેવરેજ કંટ્રોલ એક્ટમાં ફેરફારનો અર્થ એ છે કે પ્રતિબંધિત કલાકો દરમિયાન અથવા તો પ્રતિબંધિત વિસ્તારોમાં દારૂ પીવા અથવા તો વેચવા બદલ હવે દંડ લાગવામાં આવી શકે છે. આમ થાઈલેન્ડ પ્રવાસનું આયોજન કરી રહેલા ગુજરાતી પ્રવાસીઓએ આ નવા કાયદાની વિગતો જાણીને સાવચેતી રાખવી અનિવાર્ય બની ગયું છે.